तो नमस्कार मित्रों, हूँ यश निम्बार्क आप सौનું स्वागत करूँ छूँ। આજના આ વિડીયોમાં આજે આપણે વાત કરીશું મિથુન રાશિનું 13 એપ્રિલથી 19 એપ્રિલનું સાપ્તાહિક રાશિફળ। ચાલો મિત્રો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો। જીવનમાં કોઈ પણ પ્રકારની અગવડતા તમારી માનસિક શાંતિને નુકસાન પહોંચાડે છે। આવી સ્થિતિમાં આરોગ્યની સારી જિંદગી માટે તમારા શરીરને ઈજા પહોંચાડવાનું ટાળો। આ અઠવાડિયે કોઈ નજીકના સંબંધીઓના ઘરે જવું તમારી આર્થિક સ્થિતિને બગાડે છે, કારણ કે શક્ય છે કે તેઓ તમારી પાસેથી કોઈ પણ પ્રકારની આર્થિક સહાય લેવાની અપેક્ષા રાખે છે। આ અઠવાડિયે તમારે તે સમજવાની જરૂર પડશે કે તમારે તમારા ઘરના બાળકો સાથે થોડો સમય પસાર કરવો જોઈએ, ભલે તમારે આ માટે કંઈક વિશેષ કરવું પડે, કારણ કે આ કરવાથી તમે તેમના મનમાં ચાલી રહેલી વાતોને સમજી શકશો અને તેમની સાથે તમારો સંબંધ સુધારી શકશો। આ અઠવાડિયે તમારા સ્વભાવમાં કેટલાક પરિવર્તનો આવશે, જેના કારણે તમારું વલણ કંઈક અસ્થિર રહેવાની અપેક્ષાઓ છે। પરિણામે પ્રિયજનોના આ વલણને કારણે તમારી સાથે તાલ રાખવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। આવી સ્થિતિમાં તમારા સ્વભાવમાં થોડો શિષ્ટાચાર લાવો અને તમારા પ્રેમી સાથે પણ યોગ્ય સંવાદ જાળવવાનો પ્રયાસ કરો। કાર્યસ્થળ પર કોઈને પણ વચન આપશો નહીં, સિવાય કે જાણતા હોવ કે તમે તેને દરેક કિંમતે પૂર્ણ કરી શકશો, કારણ કે શક્ય છે કે તમારા વ્યક્તિગત જીવનમાં ચાલતા અવરોધોને લીધે તમારે કેટલાક કામની જવાબદારીઓ લેવી જોઈએ, પરંતુ તમે સમયસર તેને પૂર્ણ કરી શકશો નહીં। આ અઠવાડિયે તમારે તમારા શિક્ષકો સાથે સારા સંબંધો રાખવા પડશે, કારણ કે એવી સંભાવનાઓ છે કે તેઓ તમારી સાથે ખુશ રહેશે અને તેમનો પ્રભાવ શિક્ષણના ક્ષેત્રમાં તમારી રુચિ માટે કામ કરશે। આ સમય દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ તેમની શાળા અથવા તો કોલેજમાંથી શિષ્યવૃત્તિ પણ મેળવી શકશે। ચંદ્ર રાશિના સંબંધમાં શનિનું 10મા ભાવમાં હોવાના કારણે ચંદ્ર રાશિના સંબંધમાં કેતુનું 3જા ભાવમાં હોવું આ અઠવાડિયે કોઈ પણ નજીકના સંબંધીઓના ઘરે જવા અને આર્થિક સ્થિતિને બગાડવાનું કરી શકે છે, તો ખાસ સાવધાન રહો। તો આ હતું આપણું આજનો આ વિડીયો। જો આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો તથા ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરો। ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।